સ્વામિનારાયણ ભગવાન કી જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. સૌની જય 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 જય. આટલો આજના દિવસનો છે. એમાં આજે સભાની અંદર પણ આપ બધા આવ્યા છો અને ખૂબ સારી રીતે કથા થઈ. અને અહીંના કોઠારીએ આજે જે કંઈ બધા હરિભક્તો જે નિયમ પાળે છે એ વાત સાંભળીને ખૂબ આનંદ થયો છે. એક ગૌરવ લેવા જેવી વાત છે કે નાના મોટા પણ આટલું એક મન ઉપર કાબૂ મેળવીને પણ ભગવાનને રાજી કરવાને માટે આ કાર્ય કરે છે. એમાં બીજી કંઈ ઈચ્છા, બીજી ભાવના નથી. આ નિયમ પાડીને કેવળ એક ભગવાન શ્રીજી મહારાજ રાજી થાય, પ્રસન્ન થાય એ માટે જ આ બધા એમના નિયમો છે. આ નિયમો બધાએ પણ સાંભળ્યા છે. તો આમાંથી આ બધાએ પ્રેરણા લેવા જેવી વાત છે કે જો આપણે બધું ધારીએ તો કામ બધું થઈ જાય, પણ આપણા જીવનની અંદર બળ નથી એટલે થાય છે. ભગવાનનું જો બળ હોય, સંતનું બળ હોય, સત્સંગનું બળ હોય, કથા વાર્તા ભજનનું બળ હોય તો બધું જ કામ થઈ શકે છે. ન થાય એવું નહીં. સંસાર વ્યવહારનું કરીએ, કેટલા કઠણ કામ હોય તો સંસારમાં આરપાર ઉતરીએ છીએ. નોકરી ધંધાની અંદર પણ કેટલી મુશ્કેલીઓ હોય તોય પણ એમાં આરપાર ઉતરીએ. જો દ્રઢતા છે તો દ્રઢતા જોઈને મદદ કરે મોરારી. કેટલાકને આ નિયમ પાડવામાં એ થાય કે આપણાથી ન થઈ શકે. ન થઈ શકે એટલે તો પછી એને ભગવાનનું બળ નથી, ભગવાનનો મહિમા નથી, તો એવો વિચાર આવે. પણ ભગવાનનો બળનો છે કે ના, શું થાય? બધું જ થઈ શકે છે. અને આપણે જોયું કે આ નાના મોટા બધા આવ્યા, એમને એટલી મક્કમતાથી આ કર્યું છે. નિયમ એટલે નિયમ છે એ આપણા જોઈએ જ કે આપણા જીવનમાં જેમ બધી બીજી વસ્તુને આપણે કરીએ છીએ, પણ નિયમ જોમાં હોય તો નિયમથી આગળ વૃદ્ધિ થાય. સત્સંગની અંદર આ બધા છે એ નિયમની વાત છે કે જો આપણું જે નિયમ કે અત્યારે લોકોએ નિયમ લીધું તો એ પાડી શક્યા છે. એમાં આપણે જે પાડી શક્યા છે અને ખરેખર એ ચાલ્યું છે. નાનો છોકરો પણ જો ઉપવાસ કરી શકતો હોય, મોટા હરિભક્તો પણ વચનામતની વાત કરી તો એ પણ નિયમિત રીતે વાંચી શકતા હોય, બીજી રીતના પણ ઉપવાસો કરી શકતા હોય, અને બીજી રીતના પણ ટીવી ન જોવું, ટીવી ઘરમાં ન રાખવું, છોકરાઓને પણ એ જાતનું જ્ઞાન આપે. આ જો નિયમો પાડ્યા છે, ખાલી આ વાત નથી, પાડ્યા છે. આ તો પ્રત્યક્ષ આપણે જોયું, સાંભળ્યું. તો એમાં આપણે જો પણ એ કરીએ તો થઈ શકે. તો શ્રીજી મહારાજે કહ્યું કે નિયમ, નિશ્ચય ને પક્ષ, ત્રણ વસ્તુ આપણા જીવનમાં દ્રઢ થઈ હોય તો આપણે પાકા સત્સંગે કહેવાઈએ. અને એ નિયમ, નિશ્ચય ને પક્ષ માટે આપણા હરિભક્તોના ઘણા દાખલા થયા છે. મહારાજના વખતમાં ત્યાર પછીથી ને અત્યારે થાય છે. તો એ પાડી શકે છે અને કામ કરી શકે તો આપણે પણ થઈ શકે એવું આપણે રાખવું જોઈએ. છોડ છે, એક વાયો છે, ફળ કેરી આંબો કરે, એને જો નિયમિત પાણી ના આપીએ તો એ સુકાઈ જાય. પણ એને જો નિયમિત તમે પાણી, ખાતરને પાણી નસીબને લાવે તાણી. ખેતીમાં પણ તમે નિયમિત રીતે ખેતરમાં વાવી આવ્યા પછી તમે જાઓ જ નહીં કે ચોમાસામાં આદ્રા નક્ષત્ર આવ્યું એટલે વાવેતર તો કરી દીધું, પણ પછી એ ખેતર હું જુઓ નહીં. એને દિવાળીએ કે મારે ત્યાં બાજરો છે લેવા જો, બાજરો કંઈ મળે નહીં. કે જે કંઈ વાવેતર કર્યું એમાં ફળ મળે નહીં, કારણ એની પાછળને નિયમિત રીતે પાણી, ખેર ખાતર પાણી થયું નથી તો એનો કંઈ લાભ ના થાય. પણ જો ખાતર પાણી કરો તો નસીબ લાવે તાણી બધું આપણામાં આવી જાય. એટલે દરેક વસ્તુ નિયમિત હોય તો એની વૃદ્ધિ થાય છે, એનું કાર્ય સંપૂર્ણ થાય. નોકરીમાં પણ તમે જો નિયમિત નોકરી કરો તો તમારો પ્રોગ્રેસ થાય, તમારો પગાર મળે, પ્રમોશન મળે, બધું નિયમિત હોય તો. પણ નિયમિત ના હોય તો પછી ઘર ભેગા જ બેહવું જોઈએ, પછી એ વૃદ્ધિ ના પામે, ઉલટો પાછો પડી જાય.
તો સંસારની અંદર પણ આપણે નિયમિત રીતનું જીવન જીવીએ તો કામ થાય છે. વેપાર કરનાર માણસો છે એ પણ નિયમિત રીતે જો ધંધામાં ધ્યાન આપે તો એને લાભ થાય. પણ નિયમિત ધ્યાન આપે, સવારે દુકાન ઉગાડે, બપોરે ઉગાડે, પછી સાંજે ઉગાડે, તો એનો ધંધો ચાલે નહીં. એ પછી ગ્રાહકો બીજા જતા રહે. પરદેશમાં તો એક બધો નિયમ જ હોય છે કે ભાઈ સવારે કેટલીક દુકાનો સવારે 5 વાગે ઉગાડવાની, કોઈ 6 વાગે, કોઈ 7 વાગે. કારણ કે એ વખતે એમનો જે ધંધો હોય, કારણ કે એટલાને છાપાનો વેપાર હોય તો છાપા 5 વાગ્યાની દુકાન ઉગાડે તો નોકરી જતા માણસો એ પેપર લઈ શકે. એટલે એને પણ ધંધામાં પૂરો નિયમ આપવું પડે તો આપણું કામ સરળ પ્રકારે થાય. ડૉક્ટર છે એ પણ પોતાનું દવાખાનું નિયમિત ઉગાડે, નિયમિત રીતે એની સર્વિસ આપે તો બધા એના દર્દીઓ એમની પાસે આવે, ન કે બીજા જતા રહે. એમ દરેકને પોતપોતાની ઓફિસો બીજું જો ચલાવવામાં નિયમિત હોય તો એનું કામ બરોબર ચાલે. અને અનિયમિત હોય છે એનું કામ ચાલે નહીં. અને પછી મૂંઝાય કે અમારું નથી જતું. ભાઈ તું નિયમિત થા, તને ભગવાને શરીર આપ્યું છે ના શું થાય, બધું જ થઈ જાય. એમ આપણે પણ જો આ બધું છોકરાએ બધાએ કહ્યું મારે નિયમિત મંગળાના દર્શન કરવા છે તો થઈ શકે છે. હવે આપણે જો એક સ્વામી રાતના 12-1 વાગ્યા સુધી ફરતા હોય અને પછી સવારે 10 વાગે ઉઠવાનું થાય, કોઈ વખત 12 વાગે પણ થઈ જાય. કારણ કે આપણે નિયમિત સાંજે ભગવાનને સંભાળીને ચિંતા કરીને 10-11 વાગે સૂઈ જાઓ, સવારે 5-6 વાગે ઉઠી જ જવાય. પણ આ છોકરાઓ કે મોટા એ ધ્યાન નિયમિત દર્શન કરે છે, મંગળાનો દર્શન કરે છે. એ તો કેટલું કઠણ લાગે કે સવારમાં ઉઠવું એ બહુ કઠણ લાગે, પણ એ કરે છે તો ના કેમ થાય, આપણે થઈ જાય. અને એ પ્રમાણે કથા વાર્તાનું અંગ રાખ્યું, રવિવારની સભાનું અંગ રાખ્યું કે ભાઈ રવિવારની સભામાં જવું. એમાં કેટલાય નિયમિત રીતે એમનો 84 વર્ષના રણછોડભાઈ જોગીમાના વખતના એમનો સત્સંગ છે. અને નિયમિત રીતે ત્યારથી જ પોતાનો સત્સંગ ચાલે છે. કારણ નોકરી કરતા હતા, ધંધો બધું કરતા હતા, વ્યવસાય કરતા હતા, પણ એ નથી પડવા દેવું. સભામાં જવું એટલે જવું. આપણે તો કેટલાક બીજા કામ ઊભા થઈ જાય રવિવારને દાડે, પણ એમ ના રાખે કે ભાઈ આ નામમાં લખ્યું કે આજે રવિવારે મારે આને અપોઇન્ટ છે, એની પાસે જવાનું છે, આ વસ્તુ છે, ફલાણું કરવું નહીં. આખા દિવસનો પ્રોગ્રામ લખી નાખે પણ અંદર લખે નહીં કે મારે 5 વાગે રવિની સભામાં જવું છે, એવું ના લખ્યું હોય. કારણ કે આપણે એની મહત્તા નથી સમજ્યા. આપણે કે આ નિયમ છે એની મહત્તા સમજવી જોઈએ કે એ નિયમ આપનાર કોણ છે કે જોગી મહારાજ. જોગી મહારાજ કેવા દિવ્ય પુરુષ હતા અને એમને આપણે આ નિયમ આપ્યો છે. અને આપણે એ નિયમ જો પાડીએ તો એમનો રાજીપો થાય અને પ્રસન્નતા થાય. પણ તે દાડે રવિવારે આપણે બીજો કામ આવીએ એટલે એની અંદર આપણે જોઈએ. પણ જો પહેલેથી નક્કી કર્યું હોય કે આ રવિવાર થયા પછી સોમવારે નક્કી કર્યું હોય કે આ બધા મારા કામ છે એની અંદર આ રવિવારનો દિવસ છે મારે જવાનું હોય તો બધો કામ આખો પાછો થઈ શકે. અને કે એ કામ બગડે પણ નહીં, એ કામ પણ થાય અને આપણું કાર્ય પણ થાય ને આપણો સત્સંગ પણ થાય. એટલે નિયમ એ બહુ મહત્ત્વની વસ્તુ છે કે નિયમ પાળવાથી જોગી મહારાજ જેવા સંત રાજી થાય, કેટલો મોટો લાભ છે. ભગવાન પ્રસન્નતા થાય અને અંતે આપણે ભગવાનના સુખ પ્રાપ્ત થાય. તો એ પણ એક એવી વસ્તુ છે, પણ એમાં આપણે હજુ નિયમિત થઈ શકતા નથી. કેટલાય પણ આ રણછોડભાઈની વાત સાંભળો, આટલી ઉંમરે પણ એને આ નિયમ સાચવો છે તો આપણે કેમ ન સચવાય એવો વિચાર કરવો જોઈએ કે ભાઈ એ તો ભાઈ કરે પણ આપણાથી ન થાય. એટલે પતિ નહીં નાખ્યું, ચકલી નહીં નાખી કે મારાથી ન થાય તો પછી તમારો વ્યવહાર ચાલે છે એ કેમ ચાલે છે, ધંધામાં કેમ છે, નોકરીમાં કેમ, એમાં કેમ બરોબર આપણે કામ કરીએ છીએ. તો આ પણ આપણે એક મોક્ષની બાબત છે. આપણે સત્સંગી થયા છે, મહારાજને રાજી કરવા છે, તો એ પ્રમાણે આપણું કામ હંમેશા હોય છે. તો સ્વામી કે નિયમિત સત્સંગ હોય તો એ સત્સંગ વૃદ્ધિને પામે, પણ નિયમિત ના હોય તો પછી ઘસારો લાગે. પછી એક દાડો ગયા ને બીજે દાડે ના ગયા તો કંઈ ચાલે. તો એમાં સત્સંગી થયા છે, પણ હવે અઠવાડિયામાં એક દિવસે પણ દર્શન ના થતા હોય તો આપણે એ કેવી રીતે કહેવાય. તો નિયમ એ બહુ અગત્યની વસ્તુ છે. નિયમ એ કરીને જ આપણે ભગવાનની પ્રસન્નતા થાય છે અને આપણે જીવમાં બળ આવે છે. તો આવી રીતે આપણા સત્સંગ જે આપણને મળ્યો છે એની અંદર જે મહારાજે આપેલા નિયમો છે એ આપણે પાળવાના છે. અને એ પાળવાનું બળ પણ ભગવાન આપે છે. જો આ બધાને આપ્યું બળ ભગવાને, કંઈ થઈ શકે એવું નથી. આપણે જાણીએ છીએ કે આમાં જેટલા કાયા છે
એમને પ્રવૃત્તિ છે, એમને બૈરા છોકરા છે, એમને કુટુંબ છે, બધું છે, પણ છતાંય એમને એક ડરતા છે કે આપણે કરવું છે તો થઈ શકે છે અને સારી રીતે થાય છે. એક છે જોગી મહારાજ એક વાત કરતા ખાસ કે એક કુંભાર ભગત હતા અને એક મુસલમાન. એટલે કુંભાર છે એને માટી ખોદવા માટે જરા દૂર જવું પડે. એને પેલી માટી લાવી પલાળીને માટલા કરવા હોય તો એ દૂર જાય, એટલે સવારે ખોદી લઈને આવીને કરીને કરે. પછી સત્સંગ ગામમાં સંતો આવ્યા. સંતો આવ્યા એટલે પછી સંતોએ નિયમની વાત કરી કે સવારે બરાબર આપણે ઉઠવું, ભગવાનની માનસી કરવી, પૂજા કરવી અને આપણે એ દર્શન કરી અને પછી આપણા કામ આપણે કહીએ છીએ કે ભાઈ સવારે ઉઠીને પહેલાં ભગવાનને સંભાળવા. પહેલી ચાની જરૂર નથી કે ખાવાની જરૂર, બ્રેકફાસ્ટની જરૂર નથી. પહેલાં ભગવાનને ઉઠાડ્યા છે, દયા કરી છે તો એની પ્રાર્થના કરો, પછી દેહનું ભજન કરો. પહેલું દેહનું ભજન નહીં કરો. દેહનું ભજન આપણે કરીશું તો પછી ઊંચા આવવાના નથી. પણ કેટલાક એ સારું શરીરનો પહેલી ચા હોય, ટીવી જુએ, વળી પેલું મંડે, ભાઈ એની ક્યાં જરૂર છે? ભલા પહેલાં ઉઠાડ્યા ભગવાને, આપણને મોટી કૃપા થઈ છે, નકર ઊંઘમાં ચાલ્યા જાય. તો એ જ કૃપા છે તો પહેલો ઉપકાર એમનો માનીને કે એમની દયાથી પ્રાર્થના કરીને કે અમારા હવે જે કાર્ય આખો દિવસ કરવાનું છે એ મારું શાંતિ થાય ને તમારું ભજન થાય, તમારી ભક્તિ થાય, તમારું જે કંઈ આપણું કાર્ય છે એ મારાથી થઈ શકે એવી પ્રાર્થના કરીને પછી કામ કરો. તો કહેવાનું શું, પહેલું એ કરો. એટલે સંતોએ નિયમ આપ્યો કે તમારે આ રીતે મંદિરે જવું એ પણ નિયમ છે, માળા ફેરવાનો નિયમ છે, શિક્ષાપત્રી વાંચવાનો, વચનામત વાંચવાનો, આ બધા નિયમ આપણને છે આપેલા છે અને એ બી કરવાનું હોય. સ્વામી સાધુએ એને વાત કરી કે ભાઈ તમારે સવારે આ રીતે કામ કરો. બધાને નિયમ આપતા હતા. એટલે બધા નિયમ લેતા. એટલે કોઈને માળાનું કહ્યું, કોઈને પૂજાનું કહ્યું, કોઈને મંદિરે જવાનું કહ્યું, આ બધું જ કર્યું. હવે ઉપવાસ કરવાનું પણ કહ્યું. આવી રીતે બધા ઘણા જે ત્યાં નિયમો આપ્યા જે આવ્યા એમને. પછી એક મુસલમાન ત્યાં આવેલો. એટલે મુસલમાન પણ ત્યાં આવ્યો તો એને પણ નિયમ લેવાનું વિચાર કર્યો કે ભાઈ આ પ્રમાણે સ્વામી કહ્યું જો આપણે તમારે આ સેવા માળા બંધ કરો અને વ્યસન કોઈ કરવું નહીં. દારૂ કે બીજું ત્રીજું જે હોય કે માંસાહાર કે એવી રીતે માખું ના પીવું, એ બધું નિયમ પાળવાની કહ્યું. અને મંદિરે તેમ કહ્યું તો અમારાથી નહીં થાય સ્વામી, એ નિયમો નહીં પાડી શકું. સ્વામી કહે છે શું? તો એક નિયમ તમે રાખો બસ. અમે કહીએ કે દરરોજ અમારા કુંભાર ભગત છે સત્સંગી, એનું સવારમાં વહેલા તમે ઉઠીને બીજું કામ કરતાં પહેલાં એનું દર્શન કરવા તમારે, બસ એ નિયમ રાખો. તો સ્વામી એ તો પડશે અને કરીશું. એટલે પછી એ પ્રમાણે ચાલ્યું. પછી દરરોજ સવારે સ્વામીના નિયમ પ્રમાણે ઉઠે ને કુંભારને ત્યાં કામ કરતો હોય ત્યાં જઈને એના દર્શન કરીને પછી કામે જાય. એવું કેટલા વખત ચાલ્યું. પછી એક વખત કુંભાર માટી ખોદવા માટે આગો ત્યાં અડધો માઇલ જે કંઈ છે માટીનું ખોદવાનું ત્યાં ગયો. પોતાનું એક ગધેડું ને કાલ લાગવું ને પાવડો લઈને ત્યાં ખોદી અને એમાં ખોદતા ખોદતા એને એક ચરુ મળ્યો. પહેલાં તો દાટતા હતા ને લોકો, એટલે ચરુ સોનાનો ભરેલો લગડીને બધું સારું એ ભરેલો જોતો ખોદતા ખોદતા આવ્યો. એટલે પછી એને આમ ખોદીને બહાર કાઢ્યો તો ચરુ છે. એ કુંભાર બહુ રાજી થઈ ગયો અને એ પ્રમાણે એ પોતે એને જરા સાફ સફાઈ કરીને ઠેકાને મૂકી દે, કોઈ જુએ નહીં એમ કરે. અને ચરુ આવ્યો પછી એ બહાર કુંભાર આમ જુએ, પાછો સાફ કરીને આમ કોઈ આવી ગયું નથી, જોઈ જશે તો મારું ચરુ લઈ જશે તેમ કર્યા કરે. એમાં પહેલાં એને નિયમ હતું મુસલમાનને એનું દર્શન કરવાનું. તે સવારે ત્યાં કુંભારને ઘરે ગયો ના જોયો તો એ ખોદવા ગયો છે ત્યાં ગયો અને ત્યાં જઈને એ ખાનમાં ખોદતો હતો. ત્યાં જઈને આમ જોયું, પેલા કુંભાર આમ જોયું કે આ છે. એટલે પહેલાં એ કુંભારને તો મારું જોવાનું હતું, બીજું એના દર્શન કરવાનું, બીજું કંઈ હતું નહીં. એટલે જોઈ અને આમ પાછો વળી ગયો. એટલે કુંભારને શંકા પડી કે આ મારું વાત છે જોઈ ગયો આવો એ, અને એટલે જ પાછો કામમાં જઈને જો કરશે વાતો તો મારું બધું લઈ લેશે ને એને થઈ. એટલે એને થયું કુંભારને કે ઓ ત્યાં ભાઈ ઊભા રહ્યો ઊભા રહ્યો ઊભા રહ્યો. પેલો કે નહીં દેખ લ્યા. હું ત્યાં મેં દેખ લ્યા, બીજું કંઈ નથી. પેલો કે ના પણ ઊભા રહ્યો કે ના દેખ લે કે મારે કામ છે. એટલે 2-3 વખત તો દેખ લે. નહીં આપણે બેનો ભાગ અડધો ઊભા રહ્યો. પછી એને કહેવું પડ્યું કે આ જો જશે બધું જ છે, એના કરતાં તારા આપણો ભાગ બેનો. પેલું એને તો દેખવાનું હતું મુસલમાન, તો એનું દર્શન કરવાનું હતું. એને કંઈ બીજી જોયું છે કર્યું છે એવું નહોતું કે એની વાતને લેવું પડે. એને એટલું જ કે દેખ લ્યા.
પેલું નિયમ આપ્યું હતું, આ નિયમનું પાલન થયું એની વાત કરું. તો એ પછી મિયાભાઈ જોયું કે આને કંઈક છે, એ પાછા આવ્યા ને બધા કહ્યું જો આ મને ચરવું મળ્યો છે, આપણે બેનો ભાગ. પહેલાં તો એને મળ્યું અને થયું એટલે મિયાભાઈ રાજી થઈ ગયા. તારે કહેવાનું શું છે કે જો એક આવું નિયમ રાખ્યું, જાણે અજાણે થાય તો પણ આ ફાયદો થાય છે. તો આ તો ભગવાનનું મોક્ષનું કામ છે. આપણે આ જે નિયમ લે છે મોક્ષનું છે, અને એ મોક્ષના નિયમમાં પણ જો ખટકો રાખીને પાલન કરીએ તો આપણું કલ્યાણ થઈ જાય, આપણું મોક્ષ થઈ જાય, એવી આ વાત છે. કારણ કે આ નિયમ આપનાર કોણ છે? પહેલું તો એ છે કે નિયમ તો આપણે દુનિયામાં બધા ઘણા માણસો આપે કે જાઓ તમે દારૂ પીવા નિયમ રાખજો, એવાય નિયમ આપે. એ કંઈ નિયમ પાડવાનો છે? એ તો એ છે, એવું નિયમ નથી. નિયમ તો આપણા પવિત્ર શુદ્ધ થઈએ, ભગવાન રાજી થાય એવા નિયમથી જ સાચો પાડવાનો. તો એ નિયમ સંત આપે છે શા માટે? આપણા કલ્યાણ માટે. તો આજે આ બધા ભક્તોએ જે કંઈ નિયમ લીધા છે અને એ પાલન કરે છે, ભગવાન એમને ઘણું બળ આપે, કુટુંબમાં પણ આવું બળ મળે અને બધા સત્સંગીઓ પણ આવું બળ મળે, એ માટે મહારાજને પ્રાર્થના કરીએ છીએ. અને બધી એવી દ્રઢતા કરજો કે આપણે પાડવું છે, જેને જેટલું શ્રદ્ધા હોય એટલું પણ પાડવું. એક માળા ફેરવાનું નહીં હોય તો એક માળા ફેરવાનું, અને વચનામત એક વાંચવાનું તો એક વચનામત વાંચવું, નિયમિત વાંચવું, અને બીજું રિપીટ કરવું, બીજું વચનામત. પછી સ્વામીનું જીવન ચરિત્ર, ભગવાનનું ચરિત્ર છે, અને હાસ્ય મહારાજનું, જોગી મહારાજનું જીવન ચરિત્ર બધા વાંચવાનું. વાર પછી નિયમ વાંચવા. ચાતુર્માસમાં નિયમ આપવામાં આવે છે આપણે બધાને, એ પણ આપણે એનું પાલન. મારા શિક્ષાપત્રીમાં લખ્યા છે કે ચાતુર્માસમાં નિયમ બધા વાંચન, ભગવાનના ગ્રંથોનું વાંચન કરવાનું, દંડવત કરવાનું, માળા કરવાનું, પગે લાગવાનું, આ બધા નિયમો આપ્યા જ છે. તો એ નિયમો જો આપણે સારધાર પાડીએ તો ભગવાન રાજી થઈ જાય અને ભગવાનની પ્રસન્નતા થાય. તો એ માટે મહારાજને પ્રાર્થના કરીએ કે આવું બળ બધાને મળે અને આ પ્રમાણે હંમેશા આપણને આવી નવી ભક્તિ કરવાનો, ઉત્સાહ કરવાનો, ઉત્સવો આવા ઉજવવાનો ભગવાન બળ આપે એવી પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની.